આજના વિડીયોમાં તમને ફૂલ સ્ક્રીન ટ્રેન્ડિંગ સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ, એ પણ ફોટો એડિટિંગ સાથે. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરીને શીખવાડું. અહીં હું વરસાદમાં પડે હવાર હવારમાં. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ, એ પણ એકદમ આસાન રીતે, બરાબર. તો એ સ્ટેટસ બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે. અને પછી તમને અહીંયા પ્રોજેક્ટ ઓર ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે, બરાબર. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી રહેશે, બરાબર. તો ત્યાં જઈને તમારે સૌથી પહેલાં તો પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. પ્રોજેક્ટને ડાઉનલોડ કર્યા બાદ તમારે પ્રોજેક્ટને અહીંયા આપણે ઓપન કરવાનો છે. પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ તમને એનો જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો આમાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ફોન્ટ છે અને એ તમારે એડ કરવાનું રહેશે પીએનજીસ, બરાબર. તો તમારે તમારા ફોટોના પીએનજી બનાવી લેવાના છે. તો આ રીતના હું પીએનજી લઈ લઉં છું અને પછી પીએનજી તમને બનાવતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે અને એમાં પણ ના થતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. તો નેક્સ્ટ વિડીયોમાં તમને તમારા ફોટોના પીએનજી એચડી ક્વોલિટીની અંદર બનાવતા શીખવાડી દઈશ, બરાબર. તો પછી તમારે પીએનજીને લઈને 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, સાઈઝ તમારે નાની કરી દેવાનું છે અને પીએનજીને ખેંચીને તમે અહીંયા જોઈ શકો છો આ રીતના તમારે સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો થોડીક સાઈઝ નાની કરીને અહીંયા સેટ કરીને આ રીતના મૂકી દેવાનું છે. પછી બેક આવી તમારે પછી જવાનું છે ઇફેક્ટમાં, એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે નીચે આવી અહીંયા મેટ માસ્ક એન્ડ કીવર ઓપ્શન દેખાય, તેમાં જઈને તમારે આ વાઇપ વાળો જે ઇફેક્ટ છે મિત્રો એ તમારે લઈ લેવાનું છે, બરાબર. પછી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે અને પછી તમારે એન્ડ દેખાય છે એન્ડ લખેલું, એમાં તમારે માઇનસમાં કરવાનું છે અને પછી તમારે એંગલ વાળો ઓપ્શન દેખાય, એંગલમાં જઈને તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતના, બરાબર. અહીંયા તમે જોઈ શકો આ રીતના 90 ડિગ્રી રોટેટ કરી એને ફરીથી તમારે આ રીતના માઇનસમાં કરવાનું છે અને ફરી નીચે લાસ્ટમાં જે ફેદર દેખાય ફેદર તમારે પ્લસ કરી દેવાનું છે આ રીતે, બરાબર. ફેદર પ્લસ કરી પછી ફરીથી એને તમારે આ રીતના માઇનસમાં કરવાનું છે, તમે જોઈ શકો છો આ રીતે. પછી બેક આવી તમને સાઈડમાં ઓપ્શન જોવા મળતો હશે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોસિટી, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરી નીચે કલરવાળા ઓપ્શનમાં આવવાનું છે અને લાસ્ટમાં તમને લ્યુમિનેસ વાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી આની ઓપોસિટી તમારે ઉપર દેખાય તેમાં 50% જેટલી તમારે એથી કરી દેવાની છે, બરાબર. આ રીતના અને પછી જે લેયર છે મિત્રો એને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે લાસ્ટમાં, બરાબર. આ રીતના આ લેયરની ઉપર તમારે લાઈને અહીંયા મૂકી દેવાનું છે એટલે આ રીતના તમારે સેટ થઈ જશે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને બીજું તમારે પીએનજી બનાવી દેવાનું છે આ રીતના બેઠેલો ફોટો હોય એનું, બરાબર. પછી એને પણ તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતે 90 ડિગ્રી કરવાનું છે હશે, બરાબર. આ રીતે 90 ડિગ્રી આપણે રોટેટ કરી દઈએ છીએ. પછી અહીંયા રોટેશન ઓપ્શન ઉપર આવીને સાઇઝવાળા ઓપ્શનમાં જઈને તમારે સાઇઝ નાની કરી દેવાની છે અને પછી તેને તમારે અહીંથી આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. આ રીતના પછી એને ખેંચીને આપણે નીચે લાવી દેવાનું છે. તો આપણે સૌથી પહેલાં તો એને નીચે લાવી દઈએ છીએ, આ રીતના તમારે નીચે લાવીને મૂકી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના પીએનજી તમારે સેટ થઈ જશે. પછી આની લંબાઈ પણ તમારે અહીંયાથી વિડીયોની લંબાઈ પ્રમાણે બંનેની લંબાઈ લાંબી કરી દેવાની છે, બરાબર. એટલે આ રીતના તમારી સેટ ફોટો થઈ જશે, બરાબર. આટલું થયા બાદ પછી શું કરવાનું છે, તમને અહીંયા ગ્રુપ જોવા મળતું હશે, અહીંયા ગ્રુપ 6 કરીને, બરાબર. તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે. એમાં જશો એટલે તમને આ રીતના બીજા 4 ગ્રુપ જોવા મળી રહેશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને પછી તમારે અહીંયા એડ કરવાના રહેશે ફોટા, બરાબર. તો તમારે ફોટા લઈ લેવાના છે. તો આપણે સૌથી પહેલાં તો ફોટા તમને અહીંયા એડ કરી લેવાના છે જે ફોટો તમારે અંદર મૂકવાના હોય, જેમ કે અહીંયાથી હું આ ફોટો લઈ લઉં છું, બરાબર. પછી ફોટાને અહીંયાથી આપણે 90 ડિગ્રી રોટેટ કરી દઈએ છીએ, બરાબર. પછી ફોટાને ખેંચીને અહીંથી એને નીચે લાવી દેવાનું છે અને ફોટા પર ક્લિક કરી અહીંયા ફોટો તમારો અંદર સેટ થાય એ રીતે તમારે સાઇઝ નાની કરીને મૂકી દેવાનો છે, બરાબર. આ રીતના તમારે કરીને પછી એ સેટ કરીને મૂકી દેવાના છે અને પછી તમારે ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે અંદર લાંબી કરી દેવાની છે, બરાબર. એટલે આ રીતના તમારા ફોટો સેટ થઈ જશે. પછી આપણે અહીંયાથી તમારે આ ફોટો આપણે કોપી કરી લઈએ છીએ, એથી કોપી લેયર કરીને, કેમ કે બધામાં આપણે અલગ અલગ ફોટા મૂકીને તમને બતાવ્યું, કેમ કે વિડીયો બહુ લાંબુ બની જશે. પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો એક ફોટો આપણે લાગ્યો. પછી બીજા લેયર ઉપર ક્લિક કરી
એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તો તમારે બીજો ફોટો એડ કરી લેવાનો છે, પણ આપણે એકને એક જ નાખીએ છીએ, બરાબર. પેસ્ટ ક્લિયર કરી દઈએ છીએ એટલે એક ફોટો નીચે આવી જાય છે, બરાબર. પછી આપણે એકને એક જ અહીંયા મૂકી દઈએ છીએ. તો આ રીતના ફોટોને પેજ મૂકી દઈએ છીએ. પછી તમારે ફોટાની લંબાઈ અહીંથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. પછી એ રીતના ત્રીજા ગ્રુપ ઉપર આપણે ક્લિક કરવાનું છે. પછી આ રીતના ગ્રુપ પર ક્લિક કરી ત્રીજો ફોટો તમારે એડ કરી દેવાનો છે. આ રીતના ફોટાને નીચે લાવી દેવાનું છે અને પછી તમારે ફોટા ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી, અને ફોટાને અહીંયાથી જે કટઆઉટ છે તો એની અંદર સેટ થાય એ રીતે તમારે મૂકી દેવાનું છે અને એની લંબાઈ લેયરની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર. તો આ રીતના પછી લાસ્ટવાળા ગ્રુપ ઉપર ક્લિક કરી પછી તમારે અહીંયાથી આમાં પણ ફોટો એડ અહીંયા કરી લેવાનો છે, બરાબર. તો તમે અલગ અલગ ફોટા લઈ શકો છો. હું અહીંયા એક જ ફોટો લીધો છે. તમે અલગ અલગ ફોટા લેવા તો તમે અહીંયાથી એડ કરી શકો છો અને પછી ફોટાની અંદર જે શેપની અંદર સેટ થાય એ રીતના તમારે આ રીતના મૂકી દેવાનું છે. એટલે આ રીતના તમારે ફોટા એ સેટ થઈ જશે. પછી બેક આવી જવાનું છે. બેક આવશે એટલે તમે જોઈ શકો છો તમારા બધા ફોટા અહીંયા અંદર સેટ થઈ જશે. મેં અહીંયા એકને એક જ ફોટા વાપર્યા છે. તમે અલગ અલગ ફોટા અહીંયા વાપરી શકો છો, બરાબર. આ રીતે અને બીજું તમે જોઈ શકો છો આ રીતે તમારી ફોટા મૂકશો એટલે તમારું અહીંયા વિડીયો જે છે મિત્રો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા એક ટુ એક બધા ફોટા લાગી ગયા છે. અને જે ટેક્સની વાત કરું તો તમે જોઈ શકો ટેક્સ તો અંદર ઓટોમેટિક અહીંયા લગાવેલા જ છે. તમારે કંઈ કરવાનું નથી. ખાલી ટેક્સની અંદર તમારે ફોન્ટ સિલેક્ટ કરવાના છે. ફોન્ટ કયા છે તમને બતાવી દો. તો તમારે ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. એડિટ ટેક્સમાં જશો એટલે તમે જોઈ શકો છો તમને એ ઉપર ફોન્ટ જોવા મળશે હિન્દ વડોદરા બોલ્ડ ગુજરાતી. આ ફોન્ટ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. ડાઉનલોડ કરીને તમારે સિમ્પલી એડ કરવા માટે તમને બતાવી દો. તો તમે જોઈ શકો છો ઉપર તમને આ સાઈડમાં એરો દેખાય એના પર ક્લિક કરી દો ફોન્ટ અલગ બીજો સિલેક્ટ કરવા માટે. પછી તમે જોઈ શકો વી વોલ ફોન્ટ ઉપર તમારે એથી ક્લિક કરી દેવાનું રહેશે. તો વી વોલ ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમે જોઈ શકો છો ઉપર 3 લાઈન દેખાય તેના પર ક્લિક કરી અહીંયા ઇમ્પોર્ટ ફોન્ટ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમે જે ફોન્ટ છે મિત્રો એ ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એટલે એ ફોન્ટ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો એ રીતના ફોન્ટ એડ કરી શકો છો. મેં અહીંયા ઘણા બધા ફોન્ટ એડ કરેલા છે, તમે જોઈ શકો છો. તો એ રીતના તમે ફોન્ટ અંદર એડ કરી શકો છો. તો તમારે એ રીતના કરીને પછી યસ પર ક્લિક કરી દેવાનું છે અને તમારો વિડીયો બની જાય એટલે તમે જોઈ શકો છો વિડીયો આપણું બનીને રેડી થઈ ગયું છે. બની જાય એટલે સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયોનું જે મટીરિયલ મેં વાપર્યું છે બધું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.